રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન જોશીએ આપ્યું રાજીનામું। પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ હવે રાધનપુરમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખનું ફરી વધુ એક રાજીનામું પડ્યું છે। કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી મુક્ત કરવા સહિત રાજીનામું તાત્કાલિક મંજૂર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસને રજૂઆત કરવામાં આવી છે। જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી તેમજ અંગત જવાબદારીઓને કારણે કોંગ્રેસ પાર્ટીની કોઈ કામગીરી કરી શકે તેમ નથી, જેને લઈ રાજીનામું ધર્યું હોવાના રાજીનામામાં ઉલ્લેખ કરાયો છે। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે। રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ રાધનપુર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7માં જ્યોતિબેન જોશી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા। કોંગ્રેસની હાર બાદ હવે જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી અને અંગત જવાબદારીઓના કારણે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું હોવાની વિગત સામે આવી છે। આ સાથે જ હવે રાધનપુરમાં કોંગ્રેસની હાર બાદ એક પછી એક રાજીનામાનો દોર શરૂ થતા પદ છોડી રહ્યા છે, ત્યારે પાલિકાની ચૂંટણી બાદ પણ રાધનપુરમાં રાજકારણ ગરમાયું છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।